રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરના લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ સુરતમાં તો એક ડાયમંડ કંપનીએ આ મહોત્સવ નિમિત્તે પોતાના કર્મચારીઓને સૌથી મોટી ભેટ આપી છે। જ્યાં સુરતના કતાર ગામમાં આવેલી બી મહેશ ડાયમંડ કંપનીએ 22 જાન્યુઆરીએ પોતાના તમામ કર્મચારીઓ માટે જાહેર રજા જાહેર કરી છે। સાથે જ આગલા દિવસે એટલે કે 21 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓનો પગાર ડબલ કરીને આપવામાં આવશે। બી મહેશ ડાયમંડ કંપનીમાં 500 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને તમામને રજાની સાથોસાથ ડબલ પગારનો લાભ મળશે। કંપનીના માલિક બાબુભાઈ ગુજરાતીએ જણાવ્યું કે જ્યારે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે આપણે સારા કાર્યો કરતા હોઈએ છીએ, ત્યારે હવે ખુદ ભગવાન શ્રી રામના મંદિરમાં તેઓ આખરે બિરાજિત થવા જઈ રહ્યા છે રામલલ્લા, ત્યારે આપણી સાથે કામ કરતા કર્મચારીઓને કંઈક આપીને ખુશી વ્યક્ત કરવાની ફરજ બને છે। આથી 22મીએ તમામ રત્ન કલાકારો પોતાના પરિવાર સાથે આરામથી આ મહોત્સવની ઉજવણી કરી શકે તે માટે તેમના માટે આ જાહેર રજા જાહેર કરાઈ છે। અયોધ્યાની અંદર ધૂમધામથી દેશભરથી લોકો રામ અયોધ્યા મંદિરની અંદર જશે અને જે ઉત્સવની અંદર ભાગ લેવાના છે, ત્યારે સુરત એક હીરાનગરી તરીકે ઓળખાય છે અને હીરા ઉદ્યોગની અંદર સંકળાયેલા રત્ન કલાકારો પણ આ દિવસની ઉજવણી કરી શકે તે માટે સુરતના એક જે ડાયમંડના કંપનીના માલિક છે તેમના દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। ડી મહેશ જે કંપની છે તેમના માલિક છે આપણે બાબુભાઈ ગુજરાતી, તેમની સાથે વાત કરીશું। તેમને રત્ન કલાકારો માટે જે રામ અયોધ્યાની અંદર કઈ રીતે ઉત્સવ યોજી શકે તેને લઈને પ્લાન બનાવવામાં આવ્યો છે। બાબુભાઈ, કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે, શું ઉદ્દેશ આખો? ઉપદેશ આખો એ છે કે રામ એ દરેકના મનમાં વસેલા છે। રત્ન કલાકાર હોય, અમારા સફાઈ કામદાર હોય, એના બધામાં ભગવાન રામ વસેલા છે। દાખલા તરીકે 22 આપણે બધા ઉત્સવ કરવા નથી, એનો શું ફાયદો? એને એક રજા રાખે મોંઘી પડે, એટલે બી મહેશ કંપનીએ નક્કી કર્યું 21 તારીખે જેટલું અમારા રત્ન કલાકાર હોય કે અમારા સફાઈ કામદાર હાથે ભેગા પડી જાય એને તે દિવસનો ડબલ પગાર મળશે। એટલા માટે મળશે કે એ 22 તારીખે ઉત્સવ વ્યવસ્થિત કરી શકે, કારણ કે એના ઘરે પણ એ ક્યાંક રંગોળી પૂરશે, નવા કપડાં પહેરશે, બાળકો માટે ક્યાંક જમવાનું બનાવશે, બાળકો માટે ક્યાંક ખરીદી કરશે। એટલા માટે નક્કી કર્યું કે આપણે જે આપો રત્ન કલાકારને આપો કે જે ઉત્સવ સારો કરી શકે। 21 તારીખે બી મહેશના વર્કરો જેટલું કામ કરશે, અમારો સફાઈ કામદાર હોય, અમારા વોચમેન હોય, પટ્ટાવાળા, દરેક માટે એક દિવસનો ડબલ પગાર બી મહેશ સર્વિસ મળશે અને એ ઉત્સવ દિલથી કરી શકે। એના મનમાં રામ તો વસેલા જ છે, રામ તો ભગવાનના બધા એના માટે છે, એટલે એ નક્કી કર્યું છે કે રામ 22 તારીખ ઉત્સવ માટે રત્ન કલાકાર ખુશ કરો, સારો ઉત્સવ ઉજવી શકે। એક રજા પણ જાહેર કરી છે 22 તારીખે। અમે 22 તારીખે બી મહેશ કંપની રજા રાખશે। શું કહેવાય, ડાયમંડ નગરી જે સુરત નગરી છે તો સુરતની અંદર પણ દિવાળી જેવો માહોલ હશે, શું કહેવું આપનું? જોરદાર માહોલ છે, કલ્પના કરો માહોલ છે। અત્યારે અમે ઘરે જાય છીએ સંપર્કમાં, આટલા બધા લોકોનો ઉત્સાહ છે રામ મંદિરનો, ઢગલો થાય મળવા। આપણે અમે અક્ષય લઈને જઈએ છીએ ઘરે આમંત્રણ આપવા, તો લોકો ઢગલો થાય રામ મંદિર નામ પડે, એટલે બહુ તે સુરતમાં નહીં આખા ગુજરાતમાં નહીં, હું કહું આખા દેશમાં આખી દુનિયામાં ભરસક ઉત્સવ થવાનો છે, પાર શ્રદ્ધા। 500 વર્ષે જ્યારે ભગવાન આપણે 14 વર્ષે દિવાળી ઉજવતા હોય, ભગવાન 500 વર્ષે એના ઘરે બિરાજમાન થાય છે, એટલે અતિ ઉત્સવ છે બધી આ નહીં બધે જ છે। કેટલા કારીગરો કામ કરી જાય, કેટલો પગાર થતો? એમાં એવું હોય કારીગરની દરેકની કળા અલગ હોય, કોઈ 500 નો કરે, કોઈ 1000 નો કરે પર ડે, કોઈ 1500 ને કરે, દરેકની કળા અલગ હોય, એટલે દરેકની માસ્ટરી અલગ અલગ હોય, દરેક જે કામ કરશે ને ડબલ પગાર આપણે શું કહીશું। આ હતા જે બી મહેશના જે માલિક છે ગુજરાતી, જે બાબુભાઈ ગુજરાતી કહી રહ્યા છે તે પ્રમાણે પોતાના રત્ન કલાકારો આ અયોધ્યાની અંદર ભાગ લઈ શકે તે માટે એક દિવસની રજા જાહેર કરી છે અને 21 તારીખે જે કામ કરશે તેનો ડબલ પગાર છે તે આપવામાં આવશે, જેથી પરિવાર સાથે આ રામ અયોધ્યા જે મહોત્સવ છે તે માણી શકે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। બીજી તરફ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પણ રજા અને ડબલ પગારનો લાભ મેળવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। 22 તારીખના દિવસે જે કામ કરીશું એનો અમને બમણો પગાર આપવાના છે એમ। તે દિવસે રજા રાખવાની છે, આપણા પરિવાર સાથે આપણને એન્જોય પણ કરી શકીએ। રામચરિત્રનું રામ જન્મ દિવસને દેવને આપણે પરિવાર સાથે ખુશ ખુલાસીથી આપણે રહી શકીએ છીએ એમ।